x0 y। હવે देखो बघा x अक्ष पर કઈક બિંદુ છે તો એનો x સ્થાન કઈક હોય, મતલબ કે વિચારો x અક્ષ પર કઈ બિંદુ છે, જેમ કે અત્યારે આપણે અક્ષ દોરીએ છે, હવે x અક્ષ છે, આ કયો અક્ષ છે x, જેમ કે અહીં બિંદુ છે તો એનો x સ્થાન કઈક હોય, મતલબ કઈને કયા બરાબર, જેમ કે અહીંથી આપણે કામ કરીએ 0 1 2 તો કઈક ને કઈ છે ને x છે, પણ તેનો y આમ 0 હોય, કેમ કે y પર તો બિંદુ કઈ છે જ નથી, y પર તો કોઈ બિંદુ છે જ નથી। હવે તેવી જ રીતે દેખો છોકરાઓ કે y અક્ષ પર કઈક બિંદુ હોય, y અક્ષ પર કઈક બિંદુ હોય તો તેનો y એમ કઈક હોય, જેમ કે આ y અક્ષ, આ x અક્ષ, જેમ કે અહીંયા આગળ આટલામાં બિંદુ છે 1 2 તો તેનો y આમ કઈ ને કઈ છે, પણ x આમ તો કેટલો છે 0, x આમ કેટલો છે 0 થાય। હવે દેખો છોકરાઓ હું તમને એક વસ્તુ સમજાવું છું, ધોરણ 9 નું અમારા ગતિ ચેપ્ટર પર એડ થઈ જશે, બરાબર છે, બરાબર, તો ચાલો ભણો અહીં આગળ કે કાપેલ અંતર બરાબર અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન, કાપેલ અંતર બરાબર અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન। જેમ કે હું અત્યારે અહીંથી ઉપડો છું, સુરત થી રાજકોટ જાઉં તો સુરત થી રાજકોટ લગભગ એપ્રોક્સ અંતર 450 કિલોમીટર આસપાસ છે। હવે હું આટલું બધું ટ્રાવેલિંગ કરીને થાકી ગયો છું, કોઈ હોટલમાં રોકાઉં તો અહીંથી એક દિવસ આરામ કરીને પછી આગળ ટ્રાવેલિંગ ચાલુ કરું છું, તો પછી આગળ ક્યાં જાઉં છું, જૂનાગઢ, ક્યાં જાઉં છું, જૂનાગઢ, તો જૂનાગઢ અહીંથી કે સુરત લગીનું અંતર, સુરત થી જૂનાગઢ નું અંતર કેટલું છે 660 કિલોમીટર, કેટલું છે 660 કિલોમીટર, 670 કિલોમીટર, 670 કિલોમીટર। હવે દેખો આગળ છોકરાઓ કે સુરત થી રાજકોટ નું અંતર કેટલું છે 450, સુરત થી રાજકોટ નું અંતર કેટલું છે 450, પણ જૂનાગઢ થી રાજકોટ અથવા રાજકોટ થી જૂનાગઢ નું અંતર કેટલું છે 770, રાજકોટ થી જૂનાગઢ અથવા જૂનાગઢ થી રાજકોટ નું અંતર કેટલું છે, મેં તમને શું કહું છું, કાપેલ અંતર બરાબર અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન, પ્રારંભિક સ્થાન શું છે અહીંથી કઈનું સૂત્ર 450 ને આ અંતિમ સ્થાન, તો અંતિમ સ્થાન 670 માઈનસ 450 220, 670 માઈનસ 450 કેટલા આવે 670 માઈનસ 450 તો કેટલું આવે 220, 0 0 7 5 જાય તો 2 6 4 જાય તો 2, તો 220 કેટલું અંતર છે 220, મતલબ સિમ્પલી કાપેલ અંતર બરાબર અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન, આ ધોરણ 9 ગતિમાં આવે છે, એમ તો ધોરણ 7 થી આવે છે, બરાબર છે। તો સિમ્પલ બગા સુરત થી મારા જૂનાગઢ પહોંચવું 670 કિલોમીટર છે, સુરત થી મારે રાજકોટ પહોંચવું 450 પર રાજકોટ થી જૂનાગઢ પહોંચવું છે, આમાંથી આ અંતિમમાંથી પ્રારંભિક તમારે બાદ કરવાનું। સિમ્પલ હું તમને કહું અંતર ક્યારેય નેગેટિવ માં આવે, ક્યારેય નેગેટિવ માં આવે અંતર છોકરાઓ, સામ આવે અંતર હંમેશા નેગેટિવ જ માં, બરાબર, પોઝિટિવ માં જ આવે અંતર, હમ આવે પોઝિટિવ માં જ આવે, સામ આવે પોઝિટિવ માં જ આવે અંતર, સામ આવે હંમેશા પોઝિટિવ માં આવે, બરાબર। તો देखो છોકરાઓ દેખ અંતર હંમેશા જો છોકરાઓ ધ્યાન અહીં આપો, આ સિમ્પલ બગા x અને y અક્ષ આપેલો છે, તેમાં એક બિંદુ અહીંયા આગળ છે, એક બિંદુ અહીંયા આગળ છે અને એક બિંદુ અહીંયા આગળ છે, સિમ્પલ એક બિંદુ અહીં છે અને એક બિંદુ અહીં છે, અને તેમાં બગા છોકરાઓ દેખો આપણે એના અલગ અલગ એમ આપેલા, જેમ કે આ છે એટલે સિમ્પલી બગા કયા આગળ છે x2 પર છે એટલે આપણે x2 આપ્યું, અને અહીં સિમ્પલી આ y2 પર છે, બરાબર, અને અહીં દેખો આ x1 પર છે, x1 પર છે અને આ y1 પર છે, અને આપ્યું x1 y1 અને આપ્યું x2 y2, સિમ્પલ છે છોકરાઓ। અહીંથી લઈને અહીં એક રેખાખંડ દોર્યો, શું દોર્યો રેખાખંડ દોર્યો, પછી સિમ્પલી અહીં આગળથી લઈને અહીં આગળથી એક વસ્તુ અહીંથી પણ એક રેખાખંડ દોરી શકાય, અહીંથી પણ દોરી શકાય, તો સિમ્પલી બકા જો કાર્ટેશિયન યામ સમતલમાં a xy x1 y1 અને b y x2 y2 હોય તો બંને વચ્ચેનું અંતર ab મેળવવું છે, શું મેળવવું છે અંતર ab મેળવવું છે। તો અંતર સૂત્રની સાબિતી માત્ર, અને આ સમજૂતી માટે છે, પરીક્ષામાં નહીં પૂછાય, આ વસ્તુ પરીક્ષામાં નહીં પૂછાય કે સાબિતી કેમ નહીં, તમને ખાલી કામ શું લાગશે આયરું સૂત્ર, પણ બકા સૂત્ર કેમનું આવ્યું તે મારા સમજાવવાની જવાબદારી છે, એટલે તમને સમજાવું છું। હા દેખો છોકરાઓ મેં તમને ધોરણ 9 થી પાયથાગોરસના પ્રમેય વિશે જ્ઞાન આપ્યું છે, બરાબર ને, કે ત્રિકોણના કર્ણનો વર્ગ એ તેની અન્ય બે બાજુના વર્ગના સરવાળા જેટલો હોય છે, ત્રિકોણના કર્ણનો વર્ગ એ તેની અન્ય બે બાજુના વર્ગના સરવાળા જેટલો હોય છે। દેખો અહીં ત્રિકોણ ACB, આમાં ખૂણો C બરાબર 90 ડિગ્રી છે, 90 ડિગ્રી છે ને, એટલે પાયથાગોરસના પ્રમેય મુજબ AB સ્ક્વેર બરાબર BC સ્ક્વેર વત્તા AC સ્ક્વેર, આ પાયથાગોરસનો પ્રમેય છે, ધોરણ 9નો આપણે ભણતા આવીએ છીએ। તો હવે દેખો છોકરાઓ સિમ્પલ AB સ્ક્વેર શું છે, સિમ્પલી AB સ્ક્વેર બરાબર BC સ્ક્વેર વત્તા AC સ્ક્વેર, BC સ્ક્વેર વત્તા AC સ્ક્વેર, તો સિમ્પલી આ સૂત્ર છે બકા। હવે BC સ્ક્વેર તો x2 માઇનસ
x2 માઇનસ x1 આખાનો હોલ સ્ક્વેર પ્લસ y2 માઇનસ y1 આખાનો હોલ સ્ક્વેર. તો બંને બાજુ આપણે છોકરાઓ દેખો હવે આ વર્ગ આ બાજુ ગયો, આ વર્ગ આ બાજુ ગયો, છપડું થઈ જશે. તો સિમ્પલી આ સૂત્રથી સાબિત થાય છે કે AB બરાબર વર્ગમૂળમાં x2 માઇનસ એટલે વર્ગમૂળ એમ જાય કાં તો બંને બાજુ વર્ગમૂળ લઈ લેવાનું. બંને બાજુ વર્ગમૂળ લઈ 2નો વર્ગ હોય અને વર્ગમૂળ લીધું તો છપડું વર્ગ જાય તો વધે શું? બગડે 2 સમજ પડે ને. તે જ વસ્તુ કર્યું છે, બીજું કશું કર્યું નથી. AB બરાબર વર્ગુણમાં x2 માઇનસ કૌંસમાં x2 માઇનસ x1 હોલ સ્ક્વેર પ્લસ y2 માઇનસ y1 હોલ સ્ક્વેર. આ સૂત્ર તમને ખાસ આ દાખલામાં આ ચેપ્ટરમાં પ્રકરણમાં તમને આ સૂત્ર ખાસ કામ લાગશે અને આ સૂત્ર છે અંતર સૂત્ર. હવે આ સાઈડ પર છેલ્લે કરાવીશ, અહીં ધ્યાન આપો. ધોરણ 9 વિજ્ઞાનમાં આપણે શીખેલા કે અંતર હંમેશા ધન હોય છે, જે મેં તમને અત્યારે ઘરનું બોર્ડ પર કરાવ્યું. હવે દેખો છોકરાઓ, આ પેલું પાછળનું સૂત્ર છે ને તેને આમ પણ લખી શકાશે, આ રીતે પણ લખાય છે કે AB સ્ક્વેર બરાબર x2 માઇનસ x1 હોલ સ્ક્વેર પ્લસ y2 માઇનસ y1 હોલ સ્ક્વેર. હવે વર્ગ આ બાજુ જાય તો બસ સિમ્પલી વર્ગમૂળ થઈ જાય, કાં તો બંને બાજુ વર્ગમૂળ લઈ તો વર્ગમૂળ અને વર્ગ જતું રહ્યું, પણ આ સાઈડનું તો રહેશે ને. ચાલો હવે હેતુલક્ષીના કોન્સેપ્ટ. તો એ -3,5 છે. બિંદુ A થી x પરના લંબ પાદના યામાં ખાલી જગ્યા છે. પરીક્ષામાં આ સવાલ પૂછાઈ શકે છે, એક માર્કના વન લાઇનર ક્વેશ્ચન કે બિંદુ A થી x અક્ષ પરના લંબપાદના યામાં ખાલી જગ્યા છે. લંબપાદના યામ મતલબ લંબપાદ મતલબ સિમ્પલી આને લંબપાદ કહેવાય અને શું કહેવાય? લંબપાદ. તો આના યામ શોધવાના છે. તો સિમ્પલી x અક્ષ પર આવેલું છે, લંબપાદ ક્યાં આવેલો છે? x અક્ષ પર આવેલો છે. ને આ બાજુ પ્લસ, આ બાજુ શું આવે? માઇનસ. અને y અક્ષ પર કઈની વેલ્યુ છે તો બકા સિમ્પલી એનું 0 આવશે ને આ બાજુ અહીં -3 કેમ કે સિમ્પલી અહીં કેટલું છે? આ -3. અહીં A -3,5 આપણને આપેલું છે બરાબર. અને બિંદુ A થી x અક્ષ પરના લંબપાદ આપણે શોધવાના છે. ચાલો આપણે આગળ વધીએ. બિંદુ A થી x અક્ષ પરના લંબપાદનું અંતર ખાલી જગ્યા છે. શું છે? બિંદુ A થી x અક્ષ પરના લંબપાદનું અંતર ખાલી જગ્યા છે. આપણે અંતર કીધું છે કયા અક્ષ પરના? x અક્ષ પરના લંબપાદનું અંતર કીધું. જો છોકરાઓ અહીં શું કીધું છે? બિંદુ A થી y અક્ષ પર કયો અક્ષ? y અક્ષ પરના લંબપાદના યામ ખાલી જગ્યા છે. તો y અક્ષ પરના લંબપાદના યામ આ તો આપણે સિમ્પલ આપણે આ કરતા હતા કે ચાલો તો અહીંયા કરી લે, કોઈ વાંધો નહીં. જેમ કે દેખો y અક્ષ પર લંબપાદ આ થશે ને y અક્ષ પર લંબપાદ આ થશે સિમ્પલી, એટલે આ થશે અને લંબપાદ કહેવાય, લંબ થાય છે લંબપાદ બરાબર. તો સિમ્પલી y અક્ષ પર ક્યાં આવેલું છે? પાછળે 5 પર. આપણે પહેલાં x લખીએ પછી y લખીએ. તો અહીં y પર શું લખીશું? પાછળે 5. અને x પર કંઈક છે લંબપાદ તો અહીં છે ને x પર અહીં લખીશું જીવડું. આપણે અંતર કરીએ. બિંદુ A થી x અક્ષ પરના લંબપાદનું અંતર ખાલી જગ્યા છે. બિંદુ A થી x અક્ષ પરના લંબપાદનું અંતર આટલું અંતર કેટલું છે? તો સિમ્પલી બકા અહીં દેખો y અક્ષ કેટલો આપે છે? +5. કેટલો આપે છે? +5 છે ને +5 છે. તો અહીંથી આ 0 થી લઈને અહીં y થી કેટલું અંતર થયું? 5નું અંતર થશે. તો સિમ્પલી લંબપાદ પણ અહીં સમાન જ છે બરાબર ને. તો કેટલું અંતર થશે? તેનું પણ 5. સિમ્પલી અંતર ક્યારેય ઋણમાં આવે નહીં. બિંદુ A થી y અક્ષ પરના લંબપાદની લંબાઈ ખાલી જગ્યા છે. દેખો ધ્યાન અહીં બિંદુ A થી y અક્ષ પરના લંબપાદની લંબાઈ. હવે અહીંથી આટલું કહેવાનું છે. આટલું શું x અક્ષ આવે? x અક્ષ પર આવે. તો આટલું કેટલું છે? આટલું અલ્યા કેટલું છે? હા -3 ના આવે બકા. આટલું ફક્ત મેં તમને કારનું કહું છું કે અંતર હંમેશા ધનમાં આવશે. આટલું અહીં આવ્યું ને બકા, અહીં -3 છે પણ બકા અંતર ધનમાં, એટલે આપણે એને ધન લખવાનું. તો કેટલું છે? 3 છે. હેતુલક્ષીને બેઠા પૂછાય છે બકા આવું. હા, કોઈપણ બિંદુ x1 y1 ના x અક્ષ પરના લંબપાદની લંબાઈ y અક્ષ પરના લંબપાદની લંબાઈ. તો દેખો x અક્ષ પરના લંબપાદની લંબાઈ તો શું થાય? y આમ. શું થાય? y આમ. પણ બકા દેખો આને શું કહેવાય? માનાંકમાં. શું કહેવાય? માનાંકમાં. શું કહેવાય? માનાંકમાં. અને માનાંક શું છે? તો માનાંક ઋણને ધન બનાવવાનું મશીન છે. આ થિયરી છે ને તમને અત્યારે કદાચ સમજ ના પડે. હું કહું છું અમુકને કદાચ સમજ નહીં પડે કેમ કે એમનો પાયો થોડો કાચો હોઈ શકે છે, પણ દાખલા ગણાશે તો પાક્કું સમજ પડશે. વારંવાર દાખલા ગણાશે તમને સમજ પડી જશે કે આ કેવા શું માગે છે બરાબર. એટલે અત્યારે ખાલી ધ્યાન આપો, બને તેટલી ટ્રાય કરો કે તમને સમજ પડે. ધ્યાન કમ્પ્લીટ, ફોકસ કમ્પ્લીટ નહીં. હવે y અક્ષ પરના લંબપાદની લંબાઈ તો x યામ. તો x1 બિંદુનો x યામ. જો આ સમજાવું કે અહીંથી શું છે? x અક્ષ પરના લંબપાદની લંબાઈ તો y અક્ષ લખવાનો. અહીં શું કીધું છે? x અક્ષ પરના લંબપાદનું અંતર. તો અહીંથી આપણે y આમ દેખવાનો ને. આ y આમ શું છે? પાછળે 5. y આમ શું છે? પાછળે 5. પછી કીધું છે બિંદુ A થી y અક્ષ પરના લંબપાદના યામ કીધું છે અંતર. y અક્ષ પરના લંબપાદની લંબાઈ. તો દેખો y અક્ષ પરના લંબપાદની લંબાઈ કીધું તો x એમ દેખવાનો. શું દેખવાનો?
એક્સએમ આ એક્સએમ દેખો ને હવે એક્સએમમાં કેટલું છે -3 -3 અંતર શામાં હોય પોઝિટિવ કે નેગેટિવ પોઝિટિવ પ્લસમાં હોય બરાબર છે હવે દેખો ધ્યાન નહીં ત્રિકોણ માટે ત્રિકોણ તમને ખબર છે અલગ અલગ પ્રકારના આવે એમાં આપણે અત્યારે એક ભણીએ છીએ સમબાજુ ત્રિકોણ સમદ્વિબાજુ વિષમ બાજુ સમબાજુ ત્રિકોણમાં શું હોય કે દરેક બાજુ સરખી હોય દરેક બાજુ સમાન હોય શું હોય દરેક બાજુ સમાન જેમ કે AB = BC = AC ઓકે તો C તમારે જે લખવું હોય તે હવે આ જે દર્શાવે તે જ દર્શાવે કે દરેક બાજુ શું છે સમાન છે દરેક બાજુ શું છે સમાન છે સમદ્વિબાજુ સમ એટલે બે દ્વિ એટલે બે તો બે બાજુ શું હોય સમાન જેમ કે આ બે બાજુ સમાન છે આરી AB ને AC સમાન છે પણ BC આરી BC છે કાં તો CB છે અલગ અલગ છે ને AB = AC but AC does not equals to CB मतलब both are does not equal to CB अथवा BC कोई पण બે બાજુ સરખી હોય વિષમ બાજુ એમાં દરેક બાજુ અલગ અલગ હોય છે ને આ અલગ છે આ અલગ છે આ અલગ છે मतलब દરેક બાજુ અસમાન હોય કેવી હોય અસમાન હોય તેને કહેવાય વિષમ વિષમ એટલે અલગ અલગ વિષમ એટલે અલગ અલગ છોકરા કાટકોણ ત્રિકોણ તો તમને ખબર જ છે કે એક ખૂણો કેવો હોય કાટખૂણો કેવો હોય કાટખૂણો બરાબર આને કહેવાય કાટકોણ ત્રિકોણ હવે એમાં દેખો આ પાયથાગોરસનો નિયમ લાગે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ કાટકોણ ત્રિકોણમાં એ કર્ણનો વર્ગ બોલો કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ એ કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ એ તેની બે બાજુના વર્ગોના સરવાળા બરાબર હોય છે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ એ તેની બે બાજુના વર્ગોના સરવાળા બરાબર હોય છે આ થયો પાયથાગોરસનો નિયમ હવે આપણે સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણ અહીં કાટકોણ છે ને આ બે બાજુ AB = BC છે AB = BC but does not equals to AC ઓકે અહીં દેખો તો અહીં પણ AC² = AB² + BC² ને અહીં બકા AB અને BC સમાન છે મેં તમને કહી દીધું ચોખ્ખું અને બાકીનું અહીં પણ છે તે આપણે શુક્રવારથી કન્ટિન્યુ કરીશું